સુખ આવશ્યક છે, એના કરતા શાંતિ વિશેષ આવશ્યક છે. અને બેયની પ્રાપ્તિને માટે શાસ્ત્રે બતાવેલી મર્યાદા પ્રમાણે જો આપણે ચાલ્યા જશું તો અવશ્ય સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. ક્યારેક બને એવું આપણે શાસ્ત્રની મર્યાદા અડચણ રૂપ લાગે, અડચણની મધ્ય પણ ચાલ્યા જાશો ને તો પરમ સુખ અને પરમ શાંતિને પામશો. ગંગા જેવી વહેતી નદી બે કાંઠા સામે વહેતી હોય ત્યારે ને કાંઠા કદાચ અડચણ રૂપ લાગે, કાંઠાની અડચણની મધ્ય જો વહે રાખે તો એ સરિતા સાગરને પામી શકે છે. એને અડચણ કાંઠાને તોડી નાખે તો રણમાં એ સમાઈ જાય છે. એમ ભક્તો, શાસ્ત્ર ભલે આપણને ક્યાંક અડચણ રૂપ લાગતા હોય પણ અડચણની મધ્ય જો આપણે આગળ વહે રાખશું ને તો સુખ, શાંતિ અને સર્જનહાર પ્રાપ્તિ કરનાર શાસ્ત્રો. કોઈ પણ શાસ્ત્ર, કોઈ શાસ્ત્ર આપણને અધર્મની વાત નથી બતાવતું. એવમ રામાયણ હોય તો ભલે, ભાગવત હોય તો ભલે, સત્સંગીનો હોય કે કલ્પતરુ ગ્રંથ હોય, સત્શાસ્ત્રના જોગમાં રહેજો, સત્સંગના જોગમાં રહેજો.